ઘણા મિત્રો પૂછે છે સાહેબ દિવાળી પછી ફરવા જવું કે નહીં જવું. ભાઈઓ મારે પણ ફરવા જવું હોય ને કશે પણ તો આ કાલચક્ર એવું છે માર્ચ 2025 સુધીનું. તેમાં પણ કરીને આજથી ગણીએ તો 90 દિવસ કે મારે પણ જે તે દિવસની જે તે પરિસ્થિતિ પ્રમાણે જવું પડે એમ છે. એડવાન્સ બુકિંગ કરીને અત્યારે ક્યાંય જવાય એવું નથી. સમય જ એવો છે. એમાં આ 30 ઓગસ્ટ સુધીનો સમય એક કાળચક્ર, તે પછી 2025 માર્ચ એપ્રિલ અંત સુધીનો સમય એવો છે. મેં અગાઉ પણ કહ્યું છે તે પ્રમાણે આપણને દરેક વ્યક્તિને આપણું ભવિષ્ય શું છે એનો ખ્યાલ આવી જાય. અને પછી અમારા જેવા તમને કંઈ કહેવાની જરૂર જ નહીં પડશે. આર્ટિકલ પર લખવાની જરૂર નહીં પડશે. તમને ખ્યાલ જ આવી જશે કે હવે પછીનું તમારું જીવન કેવું છે એમ. એટલે આ જે સમય છે ત્યાં સુધી કોઈ પણ મોટા આયોજનથી દૂર રહો. લગ્નહારાથી લઈને કોઈ પણ તમારા પ્રસંગ હોય, મકાનના ખર્ચાઓ કંઈ પણ હોય જે લાખો કરોડોને લાગતા હોય, તમારા ગજા બહારના હોય, બેંક લોન હોય, આ બધી વસ્તુથી માર્ચ એપ્રિલ 2025 સુધી દૂર જ રહ્યો. હું તો ત્યાં સુધી કહું છું કે 2025ના એન્ડ સુધી આ બધા સાહસોથી દૂર રહ્યો. બરાબર. અને ક્યાંય પણ આમ પણ ફરવા જવું હોય ને ભાઈ, તો જે તે સમયનો માહોલ અને અમારા આર્ટિકલ વાંચીને જવું એમ. બરાબર છે. એડવાન્સમાં કોઈના જાનને જોખમમાં મૂકવાનો અમને પરમાત્માએ અધિકાર આપ્યો નથી. બરાબર છે. મારા આર્ટિકલ તમે વાંચતા રહો, વિડીયો દ્વારા મેસેજ આવે તે જોતા રહો અને સમય પ્રમાણે ચાલો. સમય જ બરબાદ છે. બરાબર. તમે એમ વિચારશો મારા આમથી પૈસા આવશે ને આમ થઈ જશે ને હું આમ ચૂકવી દેવા, એ બધી ગણતરી દરેક વેપારીઓની, દરેક નાના માણસોની બધાની ઊંધી પડવાની છે. આ સમય જ એવું છે કે તમારી બધી ગણતરી ફેલ થઈ જાય. અને મેં તમને કહ્યું છે તેમ પ્રમાણે જો આ ઓગસ્ટ 2025ના અંત સુધીમાં, એટલે 25-26 તારીખથી તમને ખ્યાલ આવવા મળશે, ઓગસ્ટ 2024 બરાબર એના અંત સુધીમાં, અથવા તો મેક્સિમમ તમને જો ટાઈમ લિમિટ આપું તો એપ્રિલ 2025ના અંત સુધીમાં પણ જો વિશ્વમાં આ લડાઈનું વાતાવરણ બંધ નથી થતું, રશિયા યુક્રેન કે મિડલ ઇસ્ટવાળું બંધ નથી થતું, તો સમજી લેવાનું કે આ લડાઈ લાંબી જંગ છે જેને તમે વિશ્વયુદ્ધ કહી શકો છો. બરાબર છે. તો આ સમય નીકળી ગયા પછી તમારે 3-4 વર્ષ ચાલે, એ પછી પણ જો યુદ્ધ ચાલુ જ રહે, આ ઓગસ્ટ 2024થી પછીનો સમય અને 30 એપ્રિલ 2000 પછી પણ જો વિશ્વમાં યુદ્ધ ચાલુ જ રહે છે, અત્યારે વર્તમાનમાં ચાલુ છે તે સમજી ગયા, તો પછી આપણે સમજી લેવાનું કે આ લાંબી રેસનો ઘોડો છે જેને તમે વિશ્વયુદ્ધ કહી શકો છો. અને એ વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં તમારે અનાજ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. એટલે 3-4 વર્ષ ચાલે એટલું અનાજ, જે લોકોને રાજયોગ છે એને 2-3 વર્ષ જેટલી પણ એની એક્સપાયર ડેટની લિમિટ હોય એ પ્રમાણેની દવા, બચત હોય તો પૈસા, આ બધું રાખવામાં મજા છે. કેમ કે ભારતને પણ યુદ્ધમાં આ લોકો જોડવાના જ છે. જેવું બાંગ્લાદેશમાં થયું એવું અહીંયા બધી રેલીઓ નીકળવાની જ છે. લોકો અનાજ માટે પણ બળવા કરશે. એવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ શકે છે. બરાબર છે. ક્યારે થશે ને શું થશે એ બધું પરમાત્મા કહેતા નથી. પરમાત્માના ઈશારા છે. આગળ ઋષિમુનિઓ અને સંતો જે કહી ગયા છે, જે દિશામાં દુનિયા ચાલી રહેલી છે, એટલે અમને વિશ્વાસ છે કે એ પ્રમાણે જ થશે. વિધાતાના લેખ કોઈ દિવસ મિટાવી શકાતા નથી. તો પણ એક શ્રદ્ધાથી, આશાથી આપણે આશા રાખીએ કે ભાઈ ટૂંકમાં પતી જાય તો સારું. પણ નહીં પતે, મેં તમને જ્યાં ટાઈમ લિમિટ આપી કે 30 એપ્રિલ 2025 ને હમણાં આ મહિનાની ઓગસ્ટ 2024 સુધીમાં આ લડાઈ ઝઘડાઓ જે વિશ્વમાં ચાલે છે એમાં કોઈ સમાધાન નહીં થાય, તો પછી સમજી લેજો કે આપણે બધા વિશ્વયુદ્ધ 3 જોઈને જ જવાના છે. એમ પણ આપણે આ વિશ્વયુદ્ધમાં જ છીએ. બરાબર છે. પણ તે લાંબુ આપણે જોઈને જોઈ જઈશું, એટલે મહાવિનાશ જોઈને જઈશું. હવે એમાં મુખ્ય અનાજ ધન સાબિત થવાનું છે. એમાં મોટા અનાજ રાખવા. અમુક અનાજ એવા હોય છે કે જેને આપણે બાફીને પણ ખાઈ શકીએ. દાખલા કે ચોખા છે તેને બાફીને ખાઈ શકીએ, મગ છે, રાજવા છે, હા એ જ કે ને, હા તે રાજમા. તો એ જે એવા અનાજ પણ રાખવાના કે જે ખાલી બાફીને આપણે ખાઈ શકીએ એમ. આપણી પાસે તેલ, મીઠું, મરચું પણ નહીં હોય ને તો પણ આપણે ખાઈ શકીએ એવા અનાજ પણ રાખવાના.
આ બધી પરિસ્થિતિનો અત્યારે ભલે હું બકબક કરું છું, પણ તમને મેક્સિમમ 30 એપ્રિલ 2025 પછી તમને ખ્યાલ આવી જ જશે કે સંજયભાઈ કે એના જેવા જેટલા પણ લોકો જે આ બધી બકબક કરે છે કેટલાય વર્ષોથી, તે આ છે અને આ દિશામાં આપણે જવાનું છે. 2025 એપ્રિલ પછી જો તમે એમ લોકો મને મેસેજ કરતા થઈ જશો કે સાહેબ હવે આવું થવાનું છે, સમજી ગયા મારી વાતમાં એમ, એટલે હમણાં કોઈ આયોજન ન કરો, પૈસા હોય તો બચાવીને રાખો. જુઓ તેલ નીનો તેલની ધાર જુઓ. કમસે કમ મારી એટલી સલાહ છે કે 30 એપ્રિલ 2025 અને જો ડાયા હોય અને શાણપર હોય તો 2025ના અંત સુધી કોઈ પણ મોટા ખર્ચાઓથી દૂર રહેવું, ગજાબારની લોન લેવાથી દૂર રહેવું, ગજાબારના ઔદ્યોગિક સાહસોથી દૂર રહેવું. જે છે એને તમે સાચવી રાખો 2030 સુધી. તમારી પાસે અત્યારે જે કંઈ પણ સ્થાવર જંગમ સંપત્તિ છે, મિલકતો છે, તમારી હેલ્થ છે, તમારો પરિવાર છે, એને પણ તમે જો સાચવી રાખશો 2030-31 સુધી, તો પણ તમે એમ દેખાશે, તમને પોતાને દેખાશે કે ચાલો હું પ્રોફિટમાં છું. સમજી ગયા એમ. જે છે તે પણ સાચવી રાખો, તમારી જાતને પણ સાચવી રાખો, ને સચવાઈ જાય તો પણ બહુ છે. પણ ફરી કહેવું છું, તમને સમજ નહીં પડે તો, નહીં ખ્યાલ આવતો હોય તો, કે 30 એપ્રિલ 2025 સુધીમાં, મેક્સિમમ 2025 અંત સુધીમાં તમને ખ્યાલ જ આવી જશે કે તે પછીના 5 વર્ષ તમારા કેવા જવાના છે. પછી સંજય બોડીવાલા કે એના જેવા જે કંઈ પણ ભોંપું વગાડે છે તમારા માટે જનજાગૃતિની વાતે, એને ભોંપું વગાડવાની જરૂર પડશે નહીં. અને ત્યાં સુધી હું તમને ગેરંટી આપું કે 2025 પછી જાય ને પછી તમે અમને મેસેજ કરો કે સાહેબ હવે આવું થવાનું છે. સમજી ગયા? અને એ જ થશે. ચાલો તો મળીએ. શ્રી ગુરુદેવ દત્ત. સર્વે ભવંતુ સુખી રહો, આદર્શથી જીવો, તમારું ચરિત્રને સાચવો, જેટલું બને એટલું નામ સ્મરણ કરો. એક સુદર્શન ચક્ર, કાર ચક્ર છે ને, એ સુદર્શન ચક્ર ફરે છે. જેમ કે મહાભારત વખતે અર્જુનને એમ હતું કે મેં સંહાર કર્યો, ને દુર્યોધનને એમ હતું કે મેં સંહાર કર્યો, ને યુધિષ્ઠિરને એમ તો બધાના બાણ ને ભાલાની આગળ સુદર્શન ચક્ર જ ચાલતું હતું. તેમ અત્યારે આ સુદર્શન ચક્ર ચાલુ થઈ ગયું છે. 2020થી ચાલુ થઈ ગયું છે, 2022થી વેગ પકડો છે. જેમ વર્ષ વધે છે 23 એના કરતાં ખરાબ, 24 એના કરતાં ખરાબ, અમારી ગણતરી મુજબ 25 એના કરતાં ખરાબ, 26 એનાથી એમ આ ફ્રિકવન્સી 2030 સુધી વધતી જ જવાની છે. બરાબર. અમે ઈચ્છતા નથી કે તમને ને મને પણ કષ્ટ પડે. હું આજે તમારા માટે કહું છું તો એ કષ્ટનો સમય તો મારે સામનો કરવાનો જ છે ને. એટલે આપણે બધાને એ કષ્ટનો સામનો નહીં કરવો પડે. સુડીનો ઘા સોંયથી જાય એના માટે કાલે સુધરતા હોય તો આજથી જ સુધરી જાઓ. બરાબર. શુદ્ધ શાકાહારી બનીને જીવો. તમારા કારણે કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા થતી હોય તો તે પણ અટકી જશે અને સુડીનો ઘા સોંયથી જાય. ગીતા વાંચો, ભાગવત વાંચો, કોઈને કોઈ ઈષ્ટદેવનું નિત્ય સ્મરણ કરો, એમ 10-15 માળા કરો, અઠવાડિયામાં એકવાર મંદિર જવાનું રાખો. જે તમારી પાસે આવે છે જે મિત્રો તેને પણ જાગૃત કરો, માણસને માણસ બનાવવાનું કામ કરો. એમ કહેવાનો મતલબ ટ્રેક પર આવી જવાનો સમય છે એવું અમને દેખાય છે. અને જે ઋષિમુનિઓ સંતો કહી ગયેલા મને પણ એ જ દિશામાં આ બધું જાય છે. બરાબર. તો પરમાત્માની ઈચ્છા આગળ નતમસ્તક થવું સારું. બરાબર ને. કૃષ્ણ ભગવાને કેટલી ચેતવણી આપી, જે સમજી ગયા તે તરી ગયા, અને દુર્યોધનને કૌરવો દુશાસનો નહીં સમજ્યા અને સામે પાણીએ ચાલવા ગયા તો તણાઈ ગયા. બસ. તો તણાવવું છે કે તરવું છે, બરાબર, એ તમારો વિષય છે. બરાબર. પણ કુદરતની મહેરબાની હોય છે કે મહાભારત કાળમાં પણ એક સંજય હતો, બરાબર, જે ધૃતરાષ્ટ્રને રોજ આંખો દેખે અહેવાલ આપીને સમજાવતા હતા, તો પણ એ ધૃતરાષ્ટ્ર સમજ્યા નહીં. બરાબર. તમારે મને ધૃતરાષ્ટ્રની જેમ બધું સમજવા છતાં પણ અંધ રહેવું છે કે જાગૃત થઈને તમારે તરવું છે ને બીજાને તારવું છે, એ તમારો વિષય છે. પણ ગુરુદેવને એક શબ્દ યાદ રાખજો, એક માણસને આપણે તારીએ, એક માણસને આપણે માણસ બનાવીએ તો એક મંદિર બનાવવા જેટલું પુણ્ય લાગે. બરાબર. તો મંદિર બનાવવાના કરોડો રૂપિયા તમારી પાસે નહીં હોય તો આટલું કરો. બરાબર છે. આ બધું ભગવત પ્રેરણાથી જ હું બોલું છું, મારું પોતાનું કંઈ છે નહીં. જે અમને આગળ બોલી ગયા છે, જે શીખવી ગયા છે, અને કાળચક્રનું જે ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે એ બધી દિશામાં જ બધું થાય છે. બરાબર. ક્યાં કેટલી હદે વાઇન્ડ અપ કરવું એ તો પરમાત્માનો પ્રશ્ન છે. એ કાલે યુદ્ધ અટકાવી દે તો એની ફિલોસોફી છે. એમાં મારાથી નહીં પૂછાય કે ભાઈ તમે એમ કહેતા હતા ને હવે કેમ કર્યું. બરાબર ને. આપણે કોણ પૂછનાર. બરાબર ને. પણ સમયને ચાલીને જીવો. અને મેં જે કીધું એ થોડી વાત ધ્યાનમાં રાખજો.
2-4 વાર વિડીયો ફરીથી સાંભળજો, તમારા મિત્રોને પણ સંભળાવજો. જો ભાઈ, જાગ્યો નર સદા સુખી, હે ને? તમે ચેતેલા હશો ને જાગેલા હશો તો આ બધી આવનારો જે મુસીબતોનો પહાડ છે, એનો પૂર છે, એનો સામનો કરી શકશો. હા, નહીં તો પછી આગ લાગે તો કૂવો ખોદવા જવાથી કંઈ થતું નથી, અને તે વખતે મહાદેવને પાણી ચડાવવાથી પણ કંઈ થતું નથી, ને ગાયને પૂજવાથી પણ કંઈ થતું. તાત્કાલિક પુણ્ય એકત્રિત થતું નથી, જે પુણ્ય તમને બચાવી શકે. એટલે અત્યારથી પાણી આવે તે પહેલાં પાર બાંધવા માંડવો છે. અને સનાતની છો કે નહીં હો, આટલું કરવામાં આપણું કંઈ જતું નથી. ચાલો તો મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત. બરાબર. સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. બરાબર. આજે 21 ઓગસ્ટ 2024 છે. બરાબર. જોઈએ આ 30 ઓગસ્ટ સુધીમાં શું રિઝલ્ટ આવે છે. એ છતાં પણ એક ટર્નિંગ પોઈન્ટ 30 એપ્રિલ 2025 છે. 2025 પછી મારે કંઈ બકબક કરવાની જરૂર પડે નહીં. તમને બધું જ સમજાઈ જશે કે હવે પછીના 5 વર્ષ, 2025 પછીના 5 વર્ષ એટલે કે 2030 કેવા જવાના છે. બરાબર છે. તો મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત. આ મારા કરતાં પણ તમારા પ્રત્યે પ્રેમ એટલો કે આ બકબક કરવા આ વિડીયો ચાલુ કરીને આવી ગયો છું. બરાબર. ચાલો તો મળીએ. શ્રી ગુરુદેવ દત્ત.